અમે ક્યારેય વિચાર્યું નહોતું હનુમાનગાળા એકસાથે બધાના મોબાઈલ બંધ થઈ જશે. આજે આપણે પહોંચી ગયા ખાંભાથી થોડાક જ અંતરે આવેલું હનુમાનગાળા. વેલકમ ટુ ગીર ફોરેસ્ટ હનુમાનગાળા. આમ તો હનુમાનગાળા અવારનવાર આવતા જ હોય છે, પણ આજે અમે બધા મિત્રો સાથે આવેલા હતા. હનુમાનગાળા સૌથી પહેલાં પગીને અમારું કામ હતું દાદાને થાળ ધરવા માટે રસોઈ બનાવવાનું. એટલે અમે જંગલમાંથી બર્તન ખોલીને ચૂલો સળગાવી નાખો. એક બાજુ રીંગણા શેકાવા મળ્યા, આ ટેણીજો અમારી હારે આવેલો હતો, અને એક બીજા ચૂલે અમારા રોટલા બનાવવાનું કામકાજ શરૂ થઈ ગયું. હનુમાનગાળા તમે જાઓ ચોમાસા પછી એટલે તમને આવા છરું ઝરણા અહીંયા જોવા મળે. પછી અમારે રીંગણાનો ઓળો બનાવવાનો હતો, એટલે અમે રીંગણાનું કામકાજ ઉપાડી લીધું અને એક બાજુ રોટલા બનવા મળ્યા અને એક બાજુ રીંગણા શેકાવા મળ્યા. પછી અમે દાદાના દર્શન કરવાનું નક્કી કર્યું અને ચાલો મળ્યા દર્શન કરવા માટે. તમને પણ આવી જો શાંતિ ગમતી હોય તો હનુમાનગાળાની અવશ્ય મુલાકાત લેજો. હનુમાનગાળા મિત્રો આવીને જે શાંતિ મળે, અને એક મહત્વની વાત કે અહીંયા મોબાઈલમાં એકેયમાં ટાવર મિત્રો આવતા નથી, એટલે તમારે મોબાઈલની ઝંઝટ જ નહીં. તમારા નસીબમાં હોય તો તમને ક્યારેક ક્યારેક આવા સરું ઝરણા પણ જોવા મળે છે. પછી અમારે બનાવવાના હતા આખા મરચાના ભજીયા, તો અમે બનાવીને પછી અમે ફાઇનલી જમવા બેસી ગયા અને હનુમાનગાળાને બાય બાય કહેવાનો સમય આવી ગયો. તમે પણ ખાંભા બાજુ આવતા હોય તો આ બાજુ મુલાકાત લેવાનું ભૂલતા નહીં.